સુરત મનપા સંચાલિત BRTS બસમાં કિડ લોકલ નામની સંસ્થા દ્વારા ડીજે વગાડી ડાન્સ તથા વિડીયોગ્રાફી કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS બસનો એક વિડીયો વાયરલ થયો છે। સુરત શહેરના રોડ પર દોડતી BRTS બસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે, જેમાં કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા પાલિકાની BRTS બસની અંદર ડીજે વગાડી ડાન્સ તથા વિડીયોગ્રાફી કરવામાં આવી। આ વિડીયો બાદમાં રીલ્સ સ્વરૂપે અપલોડ થતા મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી। પાલિકાના સિટી લિંકને વિભાગને સ્પષ્ટ કર્યું છે, આ કૃત્ય કાયદેસર નથી, કોઈપણ પ્રકારની પરવાનગી અપાઈ નથી। આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જે સાહેબ વિડીયો વાયરલ થયો છે, શું કહેશો કઈ રીતની બેન્ડ જે સંચાલક છે એમની સામે કઈ રીતની કાર્યવાહી? કિડ લોકલ એક સંસ્થા છે। આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે। અમારો સિટી લિંક કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ છે, અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી, પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં? તો હાલમાં જ એમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું, આવા જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદ એવી ભૂલ આ કદાચ આપણે સ્વીકારાય નહીં। આ ડીજે પાર્ટી 18 કિલોમીટર સુધી જ્યારે ONGC મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી, આ SMCને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે, જનરલ મેનેજરનો બી કસૂર છે। આ કસૂરદાર જે છે પહેલાં આપણા ડિપાર્ટમેન્ટના આને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। તેમજ જે કંઈ કસૂરદાર છે, અગર જે કિડ લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે। સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી। જે આપણી પાસે બસની અછત છે, બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે। બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે, બસેસને તમામને આપણે GPS લાગેલા છે। બસ GPS આપણે CCC કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુવમેન્ટ જોતા હોય છે। 6 મહિના સુધી અમને કેવી રીતે જે આ બસ JBM કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે, કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું? તે જ દિવસે આ ખુલાસો કેમ અમારા સિટી લિંક કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં? આ મોટો મારો સવાલ છે। જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે, અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી। આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।